તારીખ 9 સપ્ટેમ્બરના રોજ ગંગા ઓડિટોરિયમ, ઇન્દિરા પર્યાવરણ ભવન, નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત શહેર માટે મેયર દક્ષેશ માવાણી તથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 જે દેશના 130 શહેરોમાં યોજાયો હતો, તેમાં સુરત શહેર ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે. સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પણ સુરત શહેરને સુપર સ્વચ્છ લીગ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા અને આ એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ સુરતને ભારતનું નંબર 1 ક્લીનેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું હતું અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો. 2 દિવસ પૂર્વે સુરત મહાનગરપાલિકામાં એક મોરપીંછનો ઉમેરો થયો છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં ટોપ 3માં બીજી વાર સર્વાઈ થઈ અને નેશનલ એવોર્ડ મળવાનું સુરત બન્યું છે. સ્વચ્છ વાયુની વાત કરું તો વિવિધ મૂલ્યાંકન કરી 130 સિટીનું સર્વેક્ષણ કરીને આ એવોર્ડ અપાતા હોય છે. ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન, વ્હીકલનું ઉત્સર્જન ઘટાડવા માટે, મિકેનિકલ સ્વીપર મણથી રોડની સફાઈ, કન્સ્ટ્રક્શન સાઇટ પર તમામ સાઇડો નેટથી કવર, કન્સ્ટ્રક્શન સાઇટ અને ડિમોલેશન વેસ્ટ ને ઘટાડવા માટે તમામ પ્રયત્નો સુરત મહાનગરપાલિકા કર્યા છે. તેના ભાગરૂપે આ નેશનલ એવોર્ડ સુરતને પ્રાપ્ત થયું છે. હું આપની ચેનલના માધ્યમથી સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી જ્યારે લોન્ચ 2021માં થઈ પછી ઈ વ્હીકલનું ચલણ વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલ મુક્ત વાહનો લોકોએ ત્યાગ કર્યો છે. એટલે ગુજરાતનું ઈ વ્હીકલની વાત કરું તો 35% જેટલું ઈ વ્હીકલ સુરતમાં છે. સુરત મહાનગરપાલિકા ફરી એકવાર પ્રદૂષણ ઘટાડવા માટે તેના ભાગરૂપે ફરી એક ગ્રીન ઈ વ્હીકલ પોલિસી લોન્ચ કરી રહી છે. આવનાર સમયમાં ઈ વ્હીકલનું ચલણ વધે અને પેટ્રોલ અને ડીઝલ મુક્ત વાહનો સુરતીઓ ખરીદે તેના ભાગરૂપે ટેક્સમાં રાહત આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે દેશમાં પહેલીવાર આ ઈ વ્હીકલ પોલિસી લોન્ચ કરી રહ્યા છે. આદરણીય CR પાટીલ સાહેબની ગૌરવમય ઉપસ્થિતિમાં આ પોલિસી લોન્ચ કરવાના છે અમે. આના હિસાબે સુરતીઓને પહેલા વર્ષે 100% ટેક્સમાં મુક્તિ મળશે અને 3000 થી માંડીને લગભગ 1.5 લાખ સુધીની આમાં સુરતીઓને રાહત મળવાની છે. આવનાર સમયમાં સુરત સ્વચ્છતામાં તો પહેલો નંબર છે, પણ હવામાં પણ પહેલો નંબર જાળવી રાખવા તમામ પ્રયત્નો કરવા કટિબદ્ધ છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં 2019 પછી ટોપ 3માં બીજી વખત કોઈ સિટી સર્વાઈ થઈ હોય તો આપણું સુરત મહાનગરપાલિકા આ વર્ષે ટોપ 3માં સ્થાન મળ્યું છે. 130 સિટીના સર્વેક્ષણના વિવિધ મૂલ્યાંકન કરીને તેનો એવોર્ડ અપાતો હોય છે. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વાયુ પ્રદૂષણ ઘટાડવા, વાહન અને ઔદ્યોગિક ઉત્સર્જન ઘટાડવા, સ્વીપર મશીનથી રોડની સફાઈ, દેશમાં પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર કોઈ મહાનગરપાલિકાએ જાહેર કર્યો હતો તે સુરત મહાનગરપાલિકાએ કર્યો છે. કન્સ્ટ્રક્શન અને ડિમોલેશનની જે રજકણો ધૂળમાં રોડમાં હવામાં ભળે છે તેને ઘટાડવા માટે ગ્રીન એનર્જીને વધારવા માટેના પ્રયત્નો મહાનગરપાલિકા કરતી હોય છે. તેના મૂલ્યાંકન આધારે આ એવોર્ડ મળ્યો છે. હું આપને વાત કરું તો 2021માં ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી લોન્ચ કરવાવાળી સુરત મહાનગરપાલિકા દેશની પહેલી મહાનગરપાલિકા હતી. તેના હિસાબે 5 વર્ષની હું વાત કરું તો આખા ગુજરાતનું 35% જેટલું ઈ વ્હીકલ સુરતમાં રજીસ્ટર્ડ થયું છે. તેના હિસાબે પણ લોકો ડીઝલ અને પેટ્રોલ મુક્ત વાહનો ચલાવવા માંડ્યા છે. તેના હિસાબે પણ પ્રદૂષણ ઘટ્યું છે. આવનાર સમયમાં 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે, ત્યારે
સુરત મહાનગરપાલિકાને દેશની પહેલી મહાનગરપાલિકા એવી બનશે જે ગ્રીન ઈ વ્હીકલ પોલિસી લોન્ચ કરી રહી છે. તેના હિસાબે આવનાર સમયમાં 5 વર્ષની આ પોલિસીમાં પહેલા વર્ષે 100% માફી આપીએ છીએ. એ આવનાર સમયમાં જે સીએનજી રિક્ષા ચાલી રહી છે અત્યારે તેને પણ ઈ વ્હીકલમાં ઇમ્પ્લિમેશન કરશું. એટલે આવનાર સમયમાં સુરત અત્યારે ઈ વ્હીકલમાં ટોપ પર છે ગુજરાતમાં. આવનાર સમયમાં વધુ હવામાં પ્રદૂષિત નહીં થાય અને વાયુ સંરક્ષણમાં ફરી એકવાર અમે ટોપ પર આવે એવા તમામ પ્રયત્ન કરીશું. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.